પટેલના સાંતલપુરમાં ભાજપમાં અંદરો અંદર વિખવાદ। સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સામે ભાજપના કિસાન મોરચાના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જનો વિરોધ। ભાજપ તાલુકા પ્રમુખ દ્વારા કરાયેલ નિમણૂકને લઈ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ વ્યાપ્યો। તાલુકા ભાજપ પ્રમુખ સૌજી આહિર જાતિવાદ માનસિક ધરાવતા હોવાનો ભાજપ કાર્યકરનો આરોપ। સૌજી આહિર દ્વારા તાલુકા સંગઠન નિમણૂકમાં તેઓની સમાજના જ્ઞાતિના પ્રાધાન્ય આપવામાં આવ્યું। ઠાકોર સમાજના 1.20 લાખ વોટ સામે માત્ર 10% જ સંગઠનમાં સ્થાન। આ પાર્ટીને કોંગ્રેસ પાર્ટી સાથે સ્લીપર સેલ્સ તરીકે કામગીરી કરતા હોય તેવા લોકોને સંગઠનમાં નિમણૂક કરવામાં આવી છે। સૌજી આહિરને ભાજપ પ્રમુખ પદેથી હટાવવા જોઈએ। સંગઠન દ્વારા સૌજી આહિરને પ્રમુખ પદેથી હટાવવામાં નહીં આવે તો પાર્ટીને નુકસાન થઈ શકે તેમ છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। પાટણ જિલ્લાના ભાજપ સંગઠનમાં જે તાજેતરમાં નિમણૂકો આપવામાં આવી છે તેમાં ખાસ કરીને સાંતલપુર તાલુકા પ્રમુખ સૌજીભાઈ આહિર દ્વારા જાતિવાદી માનસિકતા રાખી અને સંગઠનમાં નિમણૂક આપવામાં આવી હોય એ પ્રકારનું જોવા મળી રહ્યું છે। ખાસ કરી અને 70% જેટલા એમની જ સમાજના નેતૃત્વ આપવામાં આવ્યું છે અને એમની જ સમાજનો સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એ પણ એવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અગાઉ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય। ક્યાંક ને ક્યાંક જે સંગઠનમાં નિમણૂક આપી છે એ લોકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના સ્લીપર સેલ્સ તરીકે કામો કરતા હોય એવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આને લઈને ઠાકોર સમાજમાં ઘણી નારાજગી છે અને સમાજ પ્રમુખને હટાવે એવી માંગ કરી રહી છે અને જો આવનારા સમયમાં આની ઉપર યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ભાજપને મોટું નુકસાન થવાની પણ શક્યતા છે। કઈ સમાજ સાથે અન્યાય થયો છે? આમ તો જોવા જઈએ તો સૌજીભાઈ દ્વારા 70% જેટલી તેમની જ સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેને લઈને ઠાકોર સમાજ નહીં પરંતુ સર્વ સમાજ નારાજ હોય એ પ્રકારનું હાલ માહોલ છે।